મોર્નિંગ ભાઈઓ, આજનો આપણો બ્લોગ હવે સ્ટાર્ટ કરીએ છીએ. બધા મજામાં છો? જય ભોલેનાથ. નીકળે છે હવે માર્કેટ બાજુ. અંજારનો બાયપાસ ખુલ્યો છે. નીચેથી જે રસ્તો છે એરપોર્ટ જાય છે, ઉપર ખુલ્યો છે. આપણે ખુલ્યાથી લેફ્ટ અંદર લઈ લઈશું. આજના દિવસે મતલબ ખેડૂતોનો ખાસ દિવસ છે, જેને અખાત્રીજ કહેવાય છે ગુજરાતીમાં. આપણો જગતનો તાત ખેડૂત કહેવાય. આજે એમનો દિવસ બરોબર. તો અખાત્રીજને મારા બધા ખેડૂત ભાઈઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. એમનું વર્ષ સારું નીવડે એવી ભગવાનને પ્રાર્થના. ભાઈ કેવું ચાલે છે? બધાને મોજ. અને નેક્સાનો મારુતિ સુઝુકીનો શોરૂમ છે. આ બાજુ કિયા છે. આપણે ચૌધરીભાઈનો ટી સ્ટોલ છે. અત્યારે અહીંયા કચ્છની અંદર બહુ જ ગરમી છે ભાઈ. તમે ત્યાંથી બી વિડીયો જોતા તમે બી કહેજો કેવી ગરમી છે ત્યાં આગળ. અહીંયા તો બહુ જ છે. કારણ કે ભાઈ વચ્ચે ગાડી ઠોકી હતી તો તૂટી ગયો હતો. ડિવાઈડરનું કામ ચાલુ છે. સીધો રસ્તો જાય છે એરપોર્ટ જાય છે, કંડલા એરપોર્ટ. અને રાઈટ મારીશું આપણે એટલે સીધા વરસામેડી સાઈડ જઈશું. આજે સીધો જ જાય છે ને કંડલા એરપોર્ટ જાય છે. એરપોર્ટનો આપણે રાઈટ લીધું, આપણે જઈશું વરસામેડી સાઈડ. ચલો આજે આપણે તમને અમારી સોસાયટીનો વ્યૂ બતાવું. હરેક જગ્યાએ જાણીતો છે. તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી કહેવાય. હરી ભરી સોસાયટી આ લાઈનમાં છે. આપણી લાઈન
પાસે જઈએ આપણે, બરોબર, ત્યાં મળીએ. તો આપણે પ્રવીણભાઈ છે રાધનપુર બાજુના, તેમને મળીએ, શું કહે છે તે જાણીએ. આ પ્રવીણભાઈનો બંગલો છે એમના શેઠનો. માણસ આમ શાંત છે પણ આમ બહુ ગરમ ખોપરીનો છે. સૂતા છે પ્રવીણભાઈ ગાર્ડનમાં, જુઓ તમે અદભુત, બરાબર. સ્કેટિંગનું ને